જ્યારે કોઈ નેતા સારું કામ કરે ત્યારે વીટીવી ન્યૂઝ હંમેશા તેમના કામની સરાહના કરે છે, પછી ભલે તે સત્તા પક્ષના હોય કે પછી વિપક્ષના। આજે વાત જામનગરના ધારાસભ્યના સેવા રથની કરવી છે, જે લોકોના દ્વારે પહોંચશે અને લોકોના કામ કરશે। સરકારી યોજનાના લાભ માટે જનતાને સરકારના દ્વારે આવવાની જરૂર નથી, પરંતુ સરકાર ખુદ જ તેમના દ્વારે પહોંચશે। આવી પહેલ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા શરૂ કરવામાં આવી છે। રીવાબા જાડેજાએ પોતાના વિધાનસભા વિસ્તારના લોકોની સેવા માટે સેવા રથને લીલી ઝંડી આપી છે, જે સેવા રથ વિધાનસભાના વિવિધ ગામડાઓમાં ફરશે, વિવિધ વિસ્તારોમાં ફરશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી સહિતના કામો કરશે। જે કામો માટે લોકોને સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા, તે કામ હવે તેમના ઘર આંગણે જ સેવા રથના માધ્યમથી થઈ જશે। એટલે કે જનતાના પ્રતિનિધિ હવે જનતાના દ્વારે સેવા રથના માધ્યમથી પહોંચશે। આ સેવા રથ આપ જોઈ રહ્યા છો, એ સેવા રથના માધ્યમથી આવી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સાથે સાથે આયુષ્માન કાર્ડ હોય કે પછી આધાર કાર્ડમાં સુધારા વધારા હોય, કેવાયસી હોય કે ભરતીના ફોર્મ ભરવાથી લઈ ટૂંકમાં કહી શકાય કે કોમ્પેક્ટ પેક જે ઓફિસ વર્ક જે છે એ ઓફિસ વર્ક છે એ સેવા રથના માધ્યમથી હવે જે જનમાનસ છે એમને મારા સુધી પહોંચવું પડે એના કરતા બેટર છે કે અમે દરેક વિસ્તારમાં વીકેન્ડના દિવસોમાં એમના સુધી પહોંચી અને વિવિધ વિસ્તારને કવર અપ કરી અને મેક્સિમમ લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના છે એનો લાભ અપાવી શકે એ માટે આજે સેવા રથ છે એને લોકાર્પણ એનું કરવામાં આવ્યું છે વોર્ડ નંબર 2 થી। દર વીકેન્ડ એટલે કે શનિ રવિના દિવસે આ સેવા રથ છે એ મારા 78 ઉત્તર વિધાનસભાના વિસ્તારમાં ફરી ડેટા એકત્રિત કરી અને વીકડેઝના દિવસોમાં આ સેવા રથના જેટલા પણ એકત્રિત થયેલા ડેટા હશે એમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એને મળી રહે માટેના પ્રયત્ન કરવામાં આવશે। આપણે જાણીએ છીએ કે છેલ્લા 2 મહિનામાં રાશન કાર્ડમાં કેવાયસી માટે લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। જનસેવા કેન્દ્ર બહાર લોકોની લાઈનો જોવા મળી, લોકોને એક કામ માટે વારંવાર ધક્કા ખાવા પડ્યા। આમ જનતા પરેશાન થઈ ચૂકી છે, તંત્ર અને સરકારથી નારાજ જોવા મળી રહી છે। તેવા માહોલમાં જો આવી રીતે સેવા રથના માધ્યમથી લોકોના ગામ સુધી સેવાઓ પહોંચે, સરકારની યોજનાઓના લાભ લોકોને મળતા થાય, તો કામને દરેક વ્યક્તિ પસંદ કરવાના જ છે। અહીં ઘણા લોકો સેવા રથને રાજકીય હિતો સાથે પણ સરખાવી રહ્યા છે, પરંતુ રાજકીય હિતની સાથે સાથે જનતાના હિત પણ જોડાયેલા હોય તો તેને ખરાબ ના કહી શકાય। સરકાર યોજના લાવે છે, પણ કેટલા એવા લોકો હશે જેમને એ યોજના વિશે ખબર પણ નથી હોતી। યોજનાનો લાભ લેવા કેટલાય લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે। સરકારી કામ માટે રોજ લાંબી લાઈનો લગાવીને ઉભા રહેવું પડે છે અને અંતે નિરાશા જ મળે છે। સમયનો વેડફાટ, પૈસાનો વેડફાટ અને સરકારી યોજનાનો લાભ તો મળે જ નહીં। હેરાન પરેશાન થઈને અંતે રોષ સરકાર પર આવે, સ્વાભાવિક છે, પણ વિચારો જો સરકારી યોજના જનતા પાસે સામેથી જાય તો જનતા ખુશ અને સરકાર ખુરશી પર। જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સેવા રથ શરૂ કરાવવામાં આવ્યો છે, જે વિસ્તારમાં ફરીને સરકારી યોજનાઓનો લાભ ત્યાંની જનતાને અપાવશે। તો થોડાક સમય પહેલા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ આવી જ એક નેમ શરૂ કરવામાં આવી હતી, જેમાં એક સમય આપવામાં આવ્યો હતો જે દરમિયાન તેમના મત વિસ્તારના લોકો તેમની ઓફિસે આવીને જે સરકારી દસ્તાવેજોમાં બદલાવ કરાવવા હોય તે કરાવી શકે છે, જેથી તેમને સરકારી કચેરી ખાતે રોજ ધક્કા ના ખાવા પડે, લાંબી લાઈનોમાં ના ઉભા રહેવું પડે વહેલી સવારથી। અને દર 10-15 દિવસે વિસ્તારમાં રિસર્ચ કરવા પણ નીકળે છે અને એમની ટીમ કે ક્યાં કોને સમસ્યા નડી રહી છે અને શું સમસ્યા છે અને નિરાકરણ કેવી રીતે લાવી શકાય। કહેવાની વાત એ જ કે જો આવું જ કાર્ય ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર થાય તો જનતા કેટલી સુખી થાય વિચાર કરો। ધારાસભ્યનું પણ નામ બને, જનતાનું દિલ જીતવા બદલ એટ ધી એન્ડ તેમના રાજકીય કરિયર માટે પણ ફાયદો જ છે ને। વિચારવા જેવું છે નહીં?